જય શ્રી કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે ગામની શાળામાં ચેકિંગ થયું અને તેમાંથી શું જાણવા મળ્યું. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તે જાણીએ. 1990ના દાયકાની એક વાત છે. સેતલના કાંઠે આવેલું એક ગામનું નામ એવું જ. 1 થી 5 ધોરણની શાળા, 3 શિક્ષકોનું સેટઅપ, 2 શિક્ષકો કામ કરે અને એક જગ્યા લગભગ ખાલી જ રહેતી કાયમી માટે. કોઈ નવો શિક્ષક આવે કે તરત જ સિનિયર શિક્ષક બદલી કરાવી નાખે એટલે વધે 2 ના 2. સુરતમાં આવેલ અશ્વિની કુમારના 3 પાનના વડલાની જેમ એ વડલાને વર્ષોથી 3 પાન જ છે. એવું પાન ફૂટે કે એક પાન ખરી જાય. આવી આ શાળામાં તપાસ કરવા માટે તાલુકામાંથી મોટા સાહેબ અને ક્લાર્ક રાજદૂત લઈને નીકળ્યા. આજ તે શાળામાં વર્ષ દિવસ પહેલા હાજર થયેલા અને ગામમાં તેમજ આજુબાજુની શાળામાં પોતાની વાયડાઈ તરીકે પ્રખ્યાત થઈ ગયેલા શિક્ષકને આજ બતાવી જ દેવાનું છે એવો દ્રઢ લઈને બંને સાહેબો નીકળ્યા હતા. શિક્ષકનું નામ પરેશભાઈ, તેના સાથી શિક્ષક તરીકે હરેશભાઈ હતા. આ બંને શિક્ષકો ગામમાં નોકરી કરે. જે શિક્ષકની વાયડા તરીકેની છાપ હતી એનું નામ પરેશભાઈ અને એ છાપ પણ આજુબાજુના 4 ગામમાં નોકરી કરતા શિક્ષકોમાં જ હતી. બાકી આ ગામમાં 2 વર્ષમાં પરેશભાઈની છાપ એક નિષ્ઠાવાન અને સજ્જન તરીકેની હતી. ગામ લોકો પોતાના ગામમાં જ નહીં, આજુબાજુના ગામમાં સગા સંબંધીઓને ત્યાં જાય ત્યારે પણ ગર્વથી કહેતા કે અમારે હવે સારા માસ્તર આવ્યા છે. આવો માસ્તર હજુ મારા ગામમાં નથી આવ્યો. જે છોકરાને નિશાળે લઈ જવા માટે 2 જણા ઢસડીને લઈ જાય ત્યારે તે માંડ નિશાળના દરવાજે પહોંચે એવી અમારા ગામની વણનાની વેજા હવે 9 વાગ્યામાં નિશાળમાં પહોંચી જાય અને સાંજે 6:30 વાગે ઘરે આવે છે. હોય નહીં, અમારે તો 11:30 નિશાળ ખુલે અને 5માં 5 હોય ત્યાં જ છોકરા છૂટે અને માસ્તરો વછૂટે. અમુક સાહેબો તો છોકરાની પહેલા જ ઘરે પૂગી જાય. આ અમારી પડખે જ એક સાપ ભાડે રહે છે. એ કાયમ 4:45 થાય એટલે ઘરે આવી જાય. ઈ ઘરે આવે એટલે અમને ખબર પડી જાય કે હવે 10-15 મિનિટ પછી અમારા છોકરા નિશાળેથી ઘરે આવી જાય. બોલો, આવું છે. સગા સંબંધી એના ગામની પરિસ્થિતિ રજૂ કરે એટલે થોડા સમયમાં પરેશભાઈ આજુબાજુની ગામની શાળામાં એટલા ઓળખાણમાં થઈ ગયેલા કે શિક્ષકો એને વાયડાનું બિરુદ આપી દીધું અને આ બિરુદ આખા તાલુકામાં ફેરવાઈ જાય એ માટે બધાએ તનતોડ પ્રયત્નો પણ શરૂ કરી દીધા. ગામ લોકોના દિલમાં આદરનું સ્થાન મેળવનાર પરેશભાઈએ બીજું તો કશું નહોતું કર્યું, પણ વર્ષોથી ચાલતી આવતી કેટલી પરંપરાઓ ધરમૂળથી ફેરવી નાખી. પહેલા ધોરણમાં બાળકને દાખલ થવું હોય તો એના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય એવો તલાટીનો દાખલો જોઈએ. હવે એ ગામમાં આવા દાખલા વગરના લગભગ 8 વર્ષના, 7 વર્ષના 35 જેટલા બાળકોના નામ વાલી ફોર્મમાં વાલીની સહી લઈને જન્મ તારીખ લઈને ચડાવી દીધા. બીજું કામ એ કર્યું કે પોતાને સવારમાં કોઈ કામ નહોતું એટલે 9 વાગ્યે શાળા ખોલી નાખે અને બાળકો પાસે સફાઈ કરાવે. પછી બાળકોને રમવાની છૂટ. છેક 10:30 સુધી. પછી 5 વાગ્યા પછી શાળાના બાળકો સાથે પાદરમાં 1.5 કલાક સુધી પોતે ક્રિકેટ રમે. છોકરાઓ ઓટોમેટિક આવવા લાગ્યા. અમુક છોકરાઓને ઘરના કે વાડીના કામ હોય એને કહી દીધું કે તમારે જ્યારે આવવું હોય ત્યારે આવવું. 1-2 કલાક આવો તો પણ ચાલશે. નિશાળે આવો પછી એમ થાય કે વાડીએ જવું છે તો જતું રહેવાનું. આની પાછળનો એનો તર્ક એવો હતો કે છોકરું સાવ ના આવે એના કરતાં 1 કે 2 કલાક ભલે ને આવે, થોડું ઘણું શીખશે ને. અમુક વાલીઓ પણ રાજી થયા. આ એને બહુ જ ગમ્યું. પણ છોકરો નિશાળે આવે ને પછી એને જવાનું મન જ ના થાય એવી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. સાથી શિક્ષકનો પણ એને સારો સહકાર મળ્યો. એ વખતે શિક્ષકોની મીટિંગો બહુ ઓછી થતી. વર્ષમાં 1 કે 2 વાર જૂથ મીટિંગ થાય ત્યારે નજીકની શાળાના શિક્ષકો મળે, પછી તાલુકાના રમતોત્સવમાં મળે અને વિજ્ઞાન મેળામાં મળે. બસ આ સિવાય શિક્ષકોની કોઈ મીટિંગ થતી જ નહીં. આવી જ એક જૂથ મીટિંગ એક મોટી શાળામાં થયેલી અને એ શાળાના એક એવોર્ડ વિજેતા શિક્ષકે પરેશભાઈને રીતસરનો ગઘલાવી નાખેલો. યુવાન લોહી છે અને ખાદીવાડી સંસ્થામાં ભણ્યો છે
એટલે લોહી બહુ ચટકા મારે છે નહીં? તમે જે રીતે બધી બાબતમાં ગામને નિશાળમાં ઇન્વોલ્વ કરો છો એ સારું નથી. કોઈ પણ કાર્યક્રમ ગોઠવો છો તો તમારી નિશાળમાં ગામ આખું આવે છે. એક વાત યાદ રાખી લે કે તને કોઈ ટોકરો નહીં બંધાવી દે. પરેશભાઈ તો આ સાંભળીને ચમકી જ ગયા. એ માની જ નહોતો શકતો કે આ ગુરુજીને હજી ગયા વર્ષે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મળ્યું. પરેશભાઈ બોલ્યા, સાહેબ, એમાં એવું છે ને કે જે મંદિરે વધુ ભક્તો જાય એમ એ મંદિરનો વિકાસ થાય, મંદિર સમૃદ્ધ થાય. એમ ગામ લોકો શાળામાં આવે છે અને આપીને જાય છે. આજે મારી શાળામાં 9,000 જેટલું ભંડોળ એકઠું થઈ ગયું છે. આ મહિને રમતગમતના 4,000ના સાધનો લાવ્યો છું. એ રકમ બાદ કરતા 9,000 બેલેન્સ છે. બોલો, ગામ ઇન્વોલ્વ થાય તો આટલો ફરક પડે? તું હજુ નાનો છો, ઉગીને ઊભો થયો છો. બાકી અમે 20 વર્ષથી નિશાળમાં છોલાવીએ છીએ. તું હજી આજકાલનો છે એટલે આ બધું ફતકડા તને ગમે. શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા ગુરુજી હવે છેક અંદરથી બળી ગયા હતા. સાહેબ, જાત ઘસો તો પરિણામ આવે જ. બાકી તમે કહો છો કે તમે 20 વર્ષથી છોલાવો છો તો પછી લોહી જ નીકળે ને. છોલાવામાં સારું પરિણામ ન આવે. જાત ઘસવી અને છોલાવું એમાં બહુ મોટો ફરક છે સાહેબ, બહુ મોટો ફરક. આંખમાં આંખ નાખીને પરેશભાઈ બોલ્યા. અને પેલા ગુરુજી તો ઠરી ગયા અને મનોમન બોલ્યા, આ તો વધારે પડતી વાયડી વિકેટ. અને પછી જૂથ મીટિંગમાં પરેશભાઈ સામે બધાએ એક મોરચો જ ખોલ્યો. જૂથ મીટિંગમાં દરેક શાળા પોતાની કરેલી પ્રવૃત્તિઓ ઊભા થઈને કહેતા હતા. વારાફરતી દરેક શાળા 2-2 મિનિટ બોલીને બંધ થઈ જાય. નવું કર્યું હોય તો બોલે ને. પણ પરેશભાઈએ 1 કલાક કાઢ્યો. એમણે 6 મહિનામાં જ 8 પર્યટન કર્યા હતા. આજુબાજુના જોવાલાયક મંદિર, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની મુલાકાત લઈ આવ્યા હતા. આ વાત કરી ત્યાં અમુક શિક્ષકો બોલ્યા, આ માટે મંજૂરી લીધી હતી? એમાં મંજૂરીની કોઈ જરૂર નથી, એવું પરેશભાઈ બોલ્યા. બહાર મોટા પ્રવાસમાં જવું હોય તો જ મંજૂરી લેવાની. પછી તો ઘણી નવી પ્રવૃત્તિઓ વર્ણવી. એક બાળક એક ઝાડ. રવિવારે રાત્રિ શાળા શરૂ. જેમ એ પોતાનું કામ ગણાવતો ગયો એમ આંખના કણાની જેમ બધાને ખટકતો ગયો. મોટા સાહેબો પાસે કાન ભંભેરણી શરૂ થઈ ગઈ. તમારી મંજૂરી વગેરે એ પર્યટન ગોઠવે છે. શાળાને ધર્મશાળા બનાવી દીધી છે. શાળામાં કોઈ શિસ્ત જ નથી. બાળકો મન ફાવે આવે અને મન ફાવે ત્યારે જાય છે. હવે તો રાતે પણ નિશાળ ખોલે છે. છોકરા લેસન કરે છે. કાંઈ બની ગયું તો શિક્ષણને કાળી ટીલી લાગશે. કાળી ટીલી? આજુબાજુની શાળાના મહાન શિક્ષકો તાલુકામાં જઈને ફરિયાદો કરી રહ્યા હતા. એવામાં રમતોત્સવ આવ્યો અને એક ઘટના બની. પરેશભાઈ પોતાની શાળાના બાળકોને લઈને આવ્યા હતા. પોતાની શાળા 5 રમતોમાં પહેલો નંબર લાવી હતી. જ્યાં જમણવારની વ્યવસ્થા હતી ત્યાં બધા શિક્ષકો મોટા સાહેબોની રાહ જોઈને ઊભા હતા. જોકે બધા બાળકોએ જમી લીધું હતું. સાહેબો આવે પછી જ શિક્ષકો હાથમાં થાળી પકડે એવો પ્રોટોકોલ વર્ષોથી ચાલ્યો આવે. લગભગ 1 વાગવા આવ્યો. સાહેબો હજુ રમતના મેદાન પર મીટિંગ કરીને બેઠા હતા. 2-3 વાર કહેવામાં આવ્યું પણ થોડી વાર ખમો એમ કહીને વાતે ટાળી રહ્યા હતા. કારણ એક જ હતું, સવારમાં ભરપૂર નાસ્તો અને પછી રમતોત્સવમાં ઠંડા પીણા ખૂબ પીધા. એટલે હજુ કલાક પછી જમે તોય ચાલે એમ હતું. ભોજન ઠરી રહ્યું હતું અને પછી પરેશભાઈએ બધા શિક્ષકોએ કહ્યું, આપણે ખૂબ રાહ જોઈ, આ ભોજન પણ ઠંડુ પડી જશે. એ લોકો નાસ્તો કરીને બેઠા છે ને, આપણે રહ્યા સવારના ભૂખ્યા. હું તો જમી લઉં છું એમ કહીને એને ડીશ પકડી કે પાછળ લાઈન થઈ ગઈ. 4-5 પાકા ચમચા શિક્ષકો સિવાય કોઈ વધ્યું નહીં. બધાએ જમી લીધું અને સાહેબો પધાર્યા. વાત જાણી અને ગુસ્સેથી કોપાયમાન થઈ ગયા. અમારી પહેલા એને જમાય જ કેમ? આટલી બધી ભૂખ ભડાકા લઈ ગઈ હતી. કોણે કરી શરૂઆત? વગેરે પ્રશ્નોનો પ્રશ્નકાળ શરૂ થયો અને નામ આવ્યું પરેશભાઈનું. 4 સિવાય બધા શિક્ષકો જમ્યા હતા. બરાબર ચાવીઓ ટાઈટ કરવામાં આવી. હવે પરેશભાઈનું આવી બન્યું સમજો. પણ મોટા સાહેબની સાથે એક ક્લાર્ક હતા. એણે ગામના પાણી પીધેલા હતા. એણે કહ્યું, આજ એને કશું કહેવું નથી. આજ હમણાં રમતનો સમાપન સમારોહ થશે
અને એ પરેશની શાળા 5માં જીતી છે, આજ એને હવામાં ઉડાવે છે. એના વિસ્તારમાં જઈ એની શાળામાં જઈને જ એને પાડવો છે. આજ ચૂપ થઈ જવાનું છે, આજ કશું બોલવાનું નથી. આજ એની શાળાના બાળકોને બિરદાવવાના છે. એ આમે વાયડો અને ફૂલણસી તો છે જ, પછી મોકો જોઈને ઊંઘ તો ઝડપી લેવાનો છે અને એવો આંકવાનો છે કે કોઈ દિવસ અધિકારી જમે એ પહેલા ક્યારેય ન જમે, સીધો દોર કરી દેવો છે. પણ આજ નહીં, પછી ક્યારેક. એટલે તમે આજ ધીરા રહેજો. બસ આજ કારણસર આજ મોટા સાહેબો પરેશભાઈની શાળામાં રેડ પાડવા નીકળ્યા હતા. 10:30 બંને સાહેબો નિશાળમાં પહોંચી ગયા. શાળા આખી ચોખ્ખી ચણાક હતી. બાળકો બધા દડો લઈને રમી રહ્યા હતા. બંને શિક્ષકો આવી ગયા હતા. કેટલા વાગે શાળા ખુલી જાય છે? બહાર રમતા બાળકોને મોટા સાહેબે પૂછ્યું. જી, લગભગ 9 વાગે તો ખુલી જ જાય છે. બાળકોએ રમતા રમતા જવાબ આપ્યો. એમ કહીને બંને સાહેબો આચાર્ય પાસે ગયા. એ દૂર એક ખૂણામાં પાણીની પાઇપ પકડીને ફૂલ છોડને પાણી પાઈ રહ્યા હતા. પધારો પધારો સાહેબ કહીને આચાર્યએ પાણીની પાઇપ બીજા એક છોકરાને પકડાવી અને વિવેક સાથે સાહેબોનો સત્કાર કર્યો. આટલી વહેલી શાળા ખોલી નાખો છો અને પછી બાળકો આવીને રમે છે શાળામાં, એ તો બરાબર. પણ કાલ કોઈ મેટર બની તો, કોઈ બાળકને કશું થયું કે રમતા રમતા વાગ્યું તો જવાબદારી કોની? સાહેબે પહેલો પ્રશ્ન કર્યો. અમે બંને શિક્ષકો શાળા ખુલે એટલે હાજર જ હોઈએ છીએ, એવો કોઈ પ્રશ્ન બને જ નહીં. અને કદાચ કોઈને ક્યારે વાગે તો વાલીઓ એને ગણીને ગાંઠે બાંધે નહીં. વાલીઓ તરફથી સંપૂર્ણ સહકાર છે સાહેબ. વાલીઓ ઉલટાના રાજી છે કે એના બાળકો 9 વાગ્યાથી સચવાય છે. આચાર્ય બોલ્યા. બરાબર છે, પણ ક્યારેક કોઈ મુશ્કેલી થશે કહીને ઓફિસમાં બંને સાહેબોએ બેઠક લીધી. હાજરી પત્રક જોયું. ચા આવી, નાસ્તો આવ્યો. ચા અને નાસ્તાને ન્યાય આપીને બંને સાહેબો પ્રાર્થના સભામાં ગયા. 11:30 સુધી પ્રાર્થના કાર્યક્રમ ચાલ્યો. કશી જ ખામી નહોતી. બાળકોને સાહેબનો પરિચય આપવામાં આવ્યો. બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે સાહેબોનું અભિવાદન શરૂ કર્યું. સૌ બાળકો પોતપોતાના વર્ગમાં ગયા અને બંને સાહેબોએ પરેશભાઈના વર્ગની મુલાકાત લીધી. પરેશભાઈ ધોરણ 4 અને 5 સાથે લેતા હતા. મહેશભાઈ 1 થી 3 ધોરણ લેતા હતા. હાજરી પત્રક, દૈનિક નોંધપોથી, માસવાર આયોજન વગેરે ચેક થઈ રહ્યું હતું. એવામાં નિશાળના દરવાજા પાસેથી ગામના મનુભાઈ નીકળ્યા. દરવાજાની અંદર બાઇક જોઈને એ અંદર આવ્યા. એને ખ્યાલ આવી ગયો કે કોઈ નિશાળમાં આવ્યું છે. આ બંને શિક્ષકો ગામમાં જ રહેતા અને ચાલીને જ શાળામાં આવતા હતા. કોઈ દિવસ બાઇક લઈને શાળામાં આવતા જ નહીં. એ અંદર આવ્યા ને રૂમની બહાર મોટા સાહેબો કે પરેશભાઈની જાણ વગર ઊભા રહી ગયા અને અંદર શું ચાલે છે એ બહારથી સાંભળવા લાગ્યા. મનુભાઈની છાપ ગામમાં થોડી માથાભારેની ખરી. વળી તાલુકાના પ્રમુખ સાથે એમને ઘર જેવડો સંબંધ હતો. વળી તે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય પણ ખરા. પરેશભાઈને મનુભાઈ સાથે બહુ ઓછા સંબંધો. શાળાના કામમાં જ આચાર્ય એટલા ઓતપ્રોત કે એને રાજકીય માણસો સાથે સંબંધ બનાવવાનો ખૂબ જ ઓછો મોકો મળતો હતો. 40ના વર્ગમાં લગભગ 7 જણાને વાંચતા લખતા કે ગણતા ઓછું આવડતું હતું. મોટા સાહેબે એ બધા બાળકોને ઊભા કરીને કહ્યું, કેમ આટલા નબળા રહી ગયા છે? શું કરો છો તમે આખો દિવસ? વર્ગમાં ખાલી બેઠા જ રહો છો કે પછી શિક્ષણનું કાર્ય પણ કરો છો? બાળકોની હાજરીમાં જ મોટા સાહેબે ઊંચા અને કડક અવાજે કહ્યું, એ નબળા છે એ સ્વીકારું છું, એના માટે સક્રિય પણ છું. પણ સાહેબ, એમાં એવું છે કે એક તો મારે આચાર્યનો ચાર્જ છે, વળી 2 ધોરણ છે અને હું તો હજી 2.5 વર્ષથી આવ્યો છું. આ બધા પહેલા અનિયમિત હતા. આપ ચાહો તો 2 વર્ષ પહેલાના હાજરી પત્રક ચેક કરી શકો છો. આ બધા બાળકો હવે સમયસર આવે છે, એટલે આપની ભવિષ્યની મુલાકાત વખતે આ બધા વાંચતા લખતા થઈ જશે એની ખાતરી આપું છું. મૂળ તો એનું પહેલું અને બીજું ધોરણ જ કાચું રહી ગયું છે, એટલે એ નબળા છે. પરેશભાઈ પૂરી વિનમ્રતાથી પોતાની હકીકત જણાવી રહ્યા હતા અને એમાં ભારોભાર સત્યતા હતી. પણ મોટા સાહેબ તાડુકી ઉઠ્યા, ગુસ્સાથી ધમધમી ઉઠ્યા, રીતસરના બરાડ્યા. આ બધા વર્ષોથી ચાલ્યા આવતા રાષ્ટ્રીય બહાના છે.
નબળા બાળકોની જવાબદારી અગાઉના શિક્ષકો પર ઢોળી દેવાની, એમ આ દેશમાં આવું જ ચાલે છે? કોલેજવાળા માધ્યમિકવાળાને વાંક કાઢે, માધ્યમિકવાળા પ્રાથમિકવાળાનો વાંક કાઢે, અને પ્રાથમિકવાળા બાળ મંદિરવાળાનો વાંક કાઢે, અને બાળ મંદિરવાળા બાળકોના વાલીઓનો વાંક કાઢે, અને વાલીઓ ભગવાનનો વાંક કાઢે છે. બાળકો જ આવા અવતરે છે. બધા જ શાળાઓ એકબીજાને ખો આપે છે. કોઈ નબળા બાળકોની જવાબદારી લેતું નથી. આ બાબત ખૂબ જ ગંભીર છે. આ 7 બાળકો જે નબળા છે એની તમને નોટિસ પણ મળશે અને વિઝિટ બુકમાં પણ નોંધ થશે. આ બેદરકારી છે, ઘોર બેદરકારી છે. તમે તમારી ફરજ ચૂક્યા છો. તમે વહેલા નિશાળ ખોલો છો, સાંજે પણ 6:30 વાગ્યા સુધી બાળકો સાથે રમો છો. એનો મતલબ એવો નથી કે તમે તમારી જવાબદારીઓમાંથી છટકી જાઓ. ઉપરવાળો બધું જ જોઈએ છે. અહીંના અહીં જ ભોગવવા પડશે, એ યાદ રાખજો. મફતનો પગાર ખાવ છો, શરમ નથી આવતી? આટલું ખરાબ શિક્ષણ. 40માંથી 7 બાળકો બરાબર વાંચી નથી શકતા અને તમે તમારી જાતને હીરો સમજો છો. જૂથ મીટિંગમાં તો તમે આ કર્યું છે, તે કર્યું છે, એવા મોટા મોટા બણગા ફૂંકતા હતા. તો મને જવાબ આપો કે અત્યારે ક્યાં ગઈ તમારી એ બધી વાયડાઈ અને હોશિયારી? મોટા સાહેબે પરેશભાઈને બરાબરના સાપટમાં લીધા હતા. બાળકો પણ સાંભળી રહ્યા હતા. બાળકો ઉંમરમાં નાના હતા, પણ તોય એટલું સમજતા હતા કે પોતાના સાહેબને તાલુકાવાળા મોટા સાહેબ વગર વાંકે વધારે પડતા ધમકાવી રહ્યા હતા. અને કોઈ પણ શિક્ષકને એની પાસે ભણતા બાળકોની હાજરીમાં તતડાવો કે ઉતારી પાડવો ત્યારે એ શિક્ષકનું અંતર ચોધાર આંસુએ રડતું હોય છે. એ વાત નક્કી. બહાર ઉભેલા મનુભાઈથી પણ ના રહેવાયું. એ અચાનક જ અંદર ગયા અને બોલ્યા, હું વાડીએ જતો હતો પણ નિશાળમાં રાજદૂત જોયું. અજાણ્યું રાજદૂત હતું. ગામના બધા જ રાજદૂતને હું ઓળખું છું, પણ આ અજાણ્યું લાગ્યું એટલે થયું કે કોઈ તાલુકાવાળા હોવા જોઈએ. એટલે નિશાળની માલિપા આવ્યો અને બહાર ક્યારનો બધું સાંભળું છું. પણ એક વાત સમજી લ્યો સાહેબો, આ ઊભા કરેલાને કદાચ વાંચતા નહીં પણ આવડતું હોય, પણ આ જે બેઠેલા છે એને તો આવડે છે ને. પરેશભાઈ સાથે મારે કોઈ અંગત સંબંધ નથી, પણ તોય એટલું કહી શકું કે આવ્યા પછી શાળાનું વાતાવરણ સુધર્યું છે. બાકી આની પહેલા જે સાહેબો હતા એ બધાયને હું નકશી ઓળખું છું. એનામાં ને પરેશભાઈમાં ઘી અને ઘાસલેટ જેટલો ફરક છે. અત્યારે જે તમે આ સાહેબને કહો છો એ શબ્દો આજથી 3 વર્ષ પહેલાના સાહેબોને કીધા હોત તો આજે જે ઊભા છે બાળકો, એ બાળકો પણ બરાબર વાંચતા લખતા હોત અને કદાચ આજે આ ક્લાસમાં ઊભા ન હોત. સોપો પડી ગયો વર્ગમાં. મોટા સાહેબ અને તેની સાથે આવેલ ક્લાર્ક ખીજી જ ગયા, કારણ કે મનુભાઈને ઓળખતા હતા અને મનુભાઈ એટલે તાલુકા પ્રમુખના ખાસ માણસ, અને તાલુકા પ્રમુખ એટલે તાલુકામાં ભલભલાને ઊભા રોવડાવે એવો કડક રાખતા હતા. તાલુકા પ્રમુખનો એ વખતે ભારે દબદબો, કોઈને પણ ના ગાંઠે અને કોઈ અધિકારીને પ્રમુખ ચેમ્બરમાં બોલાવે એટલે શરૂઆત જ ગાળોથી થાય. વાતાવરણમાં અચાનક જ પલટો આવી જશે એવી તો કોઈને કલ્પના પણ ક્યાંથી હોય. પરેશભાઈ અદબ વાળીને ઊભા હતા અને એની આંખના ખૂણા ભીંજાવાની તૈયારીમાં જ હતા. મનુભાઈ, અમે અમારી ફરજ બજાવીએ છીએ, આટલું તો કહેવું જોઈએ અને થોડી કડકાઈ પણ રાખવી જોઈએ. આખા તાલુકાના શિક્ષણની જવાબદારી અમારા માથે હોય છે. કાલે સવારે કોઈ જિલ્લાવાળા આવી ગયા અને આવી સ્થિતિ નીકળે તો અમારી તો એ ધૂળ જ કાઢી નાખે ને. બાકી પરેશભાઈ કે કોઈ શિક્ષક સાથે અમારી વ્યક્તિગત કોઈ દુશ્મની છે જ નહીં. અને તમે તો આપણા પ્રમુખ સાહેબને ક્યાં નથી ઓળખતા? મોટા સાહેબ હવે જેટલું રિકવર થાય એટલું રિકવર કરવાના મૂડમાં હતા. મનુભાઈ બોલ્યા, પણ એ બધું કહેવાની એક રીત હોય છે. બાકી તમે જે રીતે પરેશભાઈને કહેતા હતા એ તમને બરાબર લાગે છે? ખાસ કરીને જે શિક્ષક નિશાળ માટે પોતાની જાત ઘસતા હોય એને માટે બાળકોની હાજરીમાં આવું બધું કહેવાનું? એ રામલા, તારી ગુજરાતીની ચોપડી લાવતો કહીને મનુભાઈ આગળ આવ્યા ને નથુ કાનજીના રામલા પાસેથી ગુજરાતીની ચોપડી લઈને એણે પહેલું પાનું ખોલ્યું અને બોલ્યા, તમે તો મોટા સાહેબો છો, તમને તો ખબર જ છે કે દરેક ચોપડીમાં પહેલા પાને એક પ્રતિજ્ઞા પત્ર હોય છે. શું તમે આ પ્રતિજ્ઞા પત્ર ફક્ત શાળાના બાળકો માટે જ હોય છે એમ માનો છો?
હકીકતમાં આ પ્રતિજ્ઞા પત્ર બધા જ માટે છે. ભારતના તમામ નાગરિકો માટે આ પ્રતિજ્ઞા પત્ર છે. આ પ્રતિજ્ઞા પત્રની 5મી લીટી તમે ક્યારેય વાંચી છે? એ લીટી આ પ્રમાણે છે: હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. માતા પિતા અને શિક્ષકો અને વડીલોને શું આપણે આ રીતે આદર આપીએ છીએ? શું તમારું હમણાં જે વર્તન હતું એ શિક્ષક સાથે સભ્યતાવાળું વર્તન હતું? આપણે એમ સમજીએ છીએ કે આ બધું બાળકોએ કરવાનું, પણ હકીકતમાં આ પ્રતિજ્ઞા પત્ર એ દરેક માટે છે. બધા જ આ પ્રતિજ્ઞા પત્ર સમજી લે ને તો આ દેશનો બેડો પાર થઈ જાય. ના માતા પિતા હેરાન થાય, ના વડીલો અને શિક્ષકો. હું લગભગ નિશાળે નથી આવતો, પણ એક વાત તમને જણાવી દઉં કે અત્યારના આ 2 શિક્ષકો ખંતથી કામ કરે છે, એમાં કોઈ બે મત નથી. ચાલો ઓફિસમાં બેસીએ, કહીને મનુભાઈએ ગુજરાતી રામલાને આપી અને બહાર નીકળી ગયા. અને તેની પાછળ બંને સાહેબો ઓફિસમાં પછી ઘણી વાતો થઈ. વિઝિટ બુક લખાણી. એકંદરે ખૂબ જ સંતોષકારક. શિક્ષકોનો ઉત્સાહ સારો, કામગીરી ગમી એવા શેરા પણ વિઝિટ બુકમાં નોંધાયા. પરેશભાઈએ મનોમન ભગવાનનો અને મનુભાઈનો આભાર માન્યો. એને દિલમાં સંતોષ હતો કે કરેલું કામ જોવાવાળું તો કોઈ છે જ. સાહેબોએ વિદાય લીધી. 5 દિવસ પછી તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીની ચેમ્બરમાં પ્રમુખે બંને સાહેબોને બોલાવ્યા અને કહ્યું, મારે ને મનુભાઈ સાથે બાળપણથી સંબંધ છે, એટલે એની નિશાળના કોઈ દિવસ વખાણ નથી કર્યા, પણ છેલ્લા 2 વર્ષથી એ મને અહીં તાલુકામાં મળે ત્યારે એ નવા આવેલા માસ્તરોના વખાણ અને ખાસ કરીને આચાર્યના વખાણ કરતો હોય છે. અમે રહ્યા રાજકારણીઓ, એટલે અમને બોલતા બરાબર ના આવડે, પણ મનુભાઈ મને કહેતો હતો કે તમે ગયા અઠવાડિયે એ નિશાળમાં ગયા હતા અને આચાર્યને ખખડાવતા હતા. તમને એટલી બધી ખંજવાળ શું ઉપડી છે કે તમને એ જ નિશાળ દેખાણી કોઈની ઘાણી કર્યા વગર નથી રહેવાતું? હવે મને પૂછ્યા વગર એ બાજુ ક્યાંય ભાડિયું ડોક્યા છો? ઘણી બધી નિશાળો છે, ત્યાં ઘણું બધું કહેવાનું છે. ત્યાં તો કોઈ દિવસ ના ગયા અને જે સારું કામ કરે છે ત્યાં જ ઘોંચ પોરણો કરવાનો. હવે પછી જો કોઈ ફરિયાદ આવી તો પછી તમને ખબર જ છે કે આ પ્રમુખ શું કરશે. હાલો હવે પોચા પગે નીકળો. અને બંને સાહેબો બહાર નીકળી ગયા અને પરેશભાઈને કાયમનું સુખ થઈ ગયું. પ્રતિજ્ઞા પત્રની 5મી લીટી બધાએ યાદ રાખવી જોઈએ: હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. અને હા, એક વાત વળી યાદ રહે કે આ તો 1990ના દાયકાની વાત છે. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.